માતાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા વિષય વિડીયો સાથે આવી છું. આપણે ત્યાં આજે પોડકાસ્ટમાં શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી પધાર્યા છે, જેઓ શ્રાદ્ધ વિશે આપણને માહિતી આપશે. તો હવે પ્રશ્ન એ થાય કે આટલી બધી જાણકારી આપ્યા પછી અને સમજ્યા પછી, તમે જેમ કીધું એમ જેટલી જેની કેપેસિટી, જેવું પાત્ર એ પ્રમાણે અંદર આવશે. પણ એક વસ્તુ ચોક્કસ વિચાર આવે કે બધી જ ખબર હોવા છતાં કે બધી જાણકારી, શ્રદ્ધા, ભાવના બધું જ છે, પણ જે શ્રાદ્ધ પક્ષ છે એ ટાઈમે જ્યારે મારે શ્રાદ્ધ કરવું જોઈએ એ નથી થઈ શક્યું. તો એવો કોઈ પર્ટિક્યુલર દિવસ, સમય, તિથિ ખરું કે હું એક દિવસે કરું અને મારું એ વેલિડ થઈ જાય? જો પિતૃની 3 તિથિઓ આપેલી છે, દર મહિને 3 તિથિ, અંધારિયાની 13, 14 અને અમાસ. બરાબર છે. આ 12 મહિનામાં 13, 14 અને અમાસ આવતો હોય. પછી અત્યારે ભાદ્ર પક્ષ ચાલે છે, 16 દિવસ તો એના સ્પેશિયલ છે, આમાં પણ કરી શકાય. અને સ્પેશિયલ પાછા બીજા 2 મહિનાઓ આવે, કાર્તક મહિનો અને ચૈત્ર મહિનો. આ પણ પિતૃઓના મહિના છે અને વિષ્ણુ પરમાત્માના મહિના છે. હવે આપણને એમ થાય એના કેમ મહિના? તો દરેક પરમાત્માના સ્વરૂપો જે છે એ પૃથ્વી ઉપર વિચરણ કરવા આવું. વિચરણ એટલે આપણે જેમ ફરવા જાય એમ અહીંયા આવવું ફરજિયાત છે. જેમ આપણે 2-3 મહિના અગાઉ જાય તો શ્રાવણ મહિનો આપણે બધા જાણીએ છીએ, આખો મહિનો મહાદેવજી અહીંયા હોય. વચમાં અંધારી આઠમ આવે, કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ જાય. આ શ્રાવણ મહિનો પૂરો થાય એટલે ભાદરવો મહિનો આવે તો ગણેશ ભગવાન આપણે ત્યાં 14 સુધી વિરાજમાન હોય. પૂનમથી આપણા પિતૃઓ આવી જાય. આ ભાદરવો મહિનો પૂરો થશે ત્યાં આપણા કુળદેવી માતાજી આખો મહિનો રોકાવા આવશે. કાર્તક મહિનામાં ફરી વખત તો આપણે સમજીએ છીએ કે વિષ્ણુ પરમાત્મા પોતે જ હોય. વિષ્ણુ ભગવાન છે એ આ જીવને સદગતિ કે ગતિ આપનાર ભગવાન છે. એની હાજરી હોય ત્યારે આ કાર્ય કરી શકાય. કાર્તક મહિનામાં ચૈત્ર મહિનો આપણે જોઈએ તો રામ પરમાત્મા, આપણા કુળદેવી માતાજી, હનુમાનજી, બીજા ઘણા એવા પરમાત્માઓના સ્વરૂપ છે બીજા ધર્મોમાં પણ, કે ચૈત્ર મહિનાની અંદર જ એમનું વિચરણના દિવસો છે. તો આ પણ 3 મહિના તો ખાસ આપણે જોઈ શકાય કે કાર્તક મહિનો, ચૈત્ર મહિનો, ભાદરવાના 16 દિવસ અને આ 13, 14 અને અમાસ. અહીંયા પણ અત્યારે આપણે 14 દિવસ 15 દિવસ જોઈએ, કદાચ ભૂલાઈ ગયું આપણા પિતૃની તિથિ નાખવાની, તો સર્વ પિતૃ અમાસ બધા પિતૃઓ માટે હોય છે. આ 16 દિવસ ખાસ મહત્વના છે કારણ કે આપણામાં 2 ભાગ પાડ્યા છે વર્ષમાં, ઉત્તરાયણ અને દક્ષિણાયન. દક્ષિણાયન આવે એમાં પિતૃપક્ષ આવે. ચંદ્ર ભગવાન છે અહીંથી 5મું લોક આપણા પિતૃઓનું છે, જનહ લોક જેને કહેવાય. 7 લોક ઉપર છે, 7 પાતાળ નીચે છે, એમ 5મું આપણા પિતૃઓનું સ્થાન છે. એ આ ભાદરવાની પૂનમના દિવસે આપણા ત્યાં જનહ લોકના દરવાજા ખુલે, જ્યાં ચંદ્ર પરમાત્મા જાય. અને એક તિથિની અંદર એ જે આપણા પિતૃઓ જે અહીંથી દિવંગત થયેલા છે, એ જે તિથિ હોય એ તિથિના દેવતાઓ અહીંયા પૃથ્વી ઉપર આવવા માટે સમર્થ બને. એટલે એ તિથિ લઈને આપણે એનું શ્રાદ્ધ કરીએ એ સર્વશ્રેષ્ઠ કહેવાય, કારણ કે અહીંયા આપણા પાસે જ આવે, હાજર હોય ત્યારે આપણે એની પૂજા કરીએ, જે કરીએ એ સૌથી સારું કહેવાય. બરોબર. જેમ આપણે મૃત્યુનું જોઈએ તો પોતાના હાથે પોતે ક્રિયા કરીએ એ સર્વશ્રેષ્ઠ છે. બાકી તો પછી અધિકાર લઈને બીજી ક્રિયા કરવાની છે. તો બીજા સમયે થઈ શકે, પણ આ સમય તો છે જ. આ દરેક તિથિ પ્રમાણેના પિતૃઓ અહીં આવે. પણ પાછો એક છેલ્લે પૂનમનો દિવસ એવો હોય કે ચંદ્ર ભગવાનનું પૂરું તેજ હોય, એટલે અહીંયા તેજ ન હોય, ત્યાં તેજ પૂરું હોય. એટલે બધાના પિતૃઓ પાછા ફરી વખત એક વખત અહીં આવે. કોઈ રહી ગયું હોય તો એના માટે આ દિવસ સ્પેશિયલ આપેલો છે. આ દિવસે કરો એ સર્વશ્રેષ્ઠ કહેવાય. પછી ઓલ્ટરનેટ બધાય છે જ. ન કરી શકાય એવું ને, કોઈથી આ સમયે ન થયું, કોઈ પણ કારણસર ન થઈ શકે. જે મહાદેવ શ્રાદ્ધ છે 2 ભાદરવા મહિના જાય પછી અત્યારે કરવું જોઈએ, ન થાય તો 5મા વર્ષે કરી શકે. એવી રીતે પછી શાસ્ત્રનો આધાર લઈ અને આપણે કાર્ય કરવું જોઈએ. તો મિત્રો, આપણે જોયું કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ. તો પૂજ્ય શ્રી શાસ્ત્રીજી હિતેશભાઈએ ખૂબ સરસ, ખૂબ ઊંડાણપૂર્વક અને અદ્ભુત શાસ્ત્રોક્ત માહિતી આપણે સૌને આપી. આપણે જરૂરથી કટિબદ્ધ થઈએ આજના દિવસો, જે પિતૃ શ્રાદ્ધ દિવસો ચાલી રહ્યા છે એમાં,
કે આ શ્રાદ્ધ કર્મ આપણા ઘરમાં પણ કરીએ જ, જરૂરથી એ કરવા માટે કટિબદ્ધ થઈએ અને શ્રદ્ધાથી કરવા માટે કટિબદ્ધ થઈએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય, વિડીયો અને નવી અનુભૂતિ સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.